જોઈએ વૃષભ રાશિ માટે 2024નું વર્ષ કેવું રહેશે। આ વર્ષની શરૂઆત આપની માટે માનસિક અશાંતિ, પરિતાપ, ચિંતા લઈને આવશે, પરંતુ જેમ જેમ વર્ષ આગળ જશે મે મહિના પછી આપની સ્થિતિમાં સુધાર થતો જણાશે। વાત કરીએ આર્થિક દ્રષ્ટિની તો જૂન જુલાઈનો મહિનો તમે વેપાર વર્ગ છો કે તમે કર્મચારી વર્ગ છો, તમારી માટે આર્થિક પ્રગતિના નવા દ્વાર ખોલી આપશે। નવી તકો પ્રાપ્ત થશે તમારી આર્થિક ક્ષમતામાં વધારો કરવા માટે થઈને, પરંતુ કેતુની અસર હેઠળ નિર્ણયો શાંતિથી લેવા અને કોઈ વિશેષ વ્યક્તિની સલાહ સાથે આગળ વધશો તો ફાયદામાં રહેશો। ધંધાદારી વર્ગ પોતાના વેપારને લગતા ખોટા નિર્ણયોને કારણે નુકસાનનો ભોગ બની શકે તેવું જણાઈ રહ્યું છે। આ વર્ષે શેર બજારમાં થોડી નરમાશ જણાશે, આપને ધાર્યું એવું રિઝલ્ટ શેર બજારમાંથી નહીં મળી શકે। કર્મચારી વર્ગ આ વર્ષે ફાયદામાં રહેશે। કારકિર્દીની વાત કરીએ તો કોઈ સ્થાન પરિવર્તનના યોગ મોટા જણાઈ નથી રહ્યા। કારકિર્દી તમારી સ્ટેડી રહેશે આ વર્ષે। વિદ્યાર્થી વર્ગ જે કોમ્પિટિટિવ એક્ઝામ આપી રહ્યું છે અથવા તો એન્ટ્રન્સ એક્ઝામ આપી રહ્યું છે તે લોકોને તકલીફ થઈ શકે તેવું લાગી રહ્યું છે, તેમને આ વર્ષે ડ્રોપ લેવો પડે એવું જણાઈ રહ્યું છે। આ વર્ષે ધાર્મિક કાર્યમાં ખર્ચામાં વધારો થતો જોવા મળશે। ઓગસ્ટ અને સપ્ટેમ્બરની વાત કરીએ તો વાણી પર કાબુ રાખવો તમારી માટે આવશ્યક રહેશે। આ વર્ષે એવું થાય કે વાણીમાં તમારો ગુસ્સો અને અગ્રેશન દેખાય, જેના કારણે તમારા દરેક કાર્યમાં બાધા ઉત્પન્ન થાય। જો તમે સેલ્સમાં કામ કરી રહ્યા છો, કમ્યુનિકેશનને રિલેટેડ કોઈ કામ કરી રહ્યા છો તો આ સમય દરમિયાન તમારે સાચવવું જરૂરી છે। 11મે ગોચર કરી રહેલો રાહુ આપને આકસ્મિક ધનલાભ અપાવી શકે તેવું જણાઈ રહ્યું છે। હેલ્થની વાત કરીએ તો વર્ષની શરૂઆતમાં હોર્મોન્સ રિલેટેડ કોઈ પણ તકલીફ થઈ શકે તેવું લાગી રહ્યું છે। સ્ત્રી વર્ગ છે તો પીસીઓડી, પીરિયડ સાયકલનો પ્રોબ્લેમ અથવા તો વિચારવાયુ જેવી તકલીફો થઈ શકે તેવું લાગી રહ્યું છે। જૂન જુલાઈ પછી એમાં તમને આંશિક રાહત થતી જોવા મળશે। જો તમે ડાયાબિટીક છો, કોલેસ્ટ્રોલથી પીડાઈ રહ્યા છો તો સાવચેતી જરૂરી છે। સમયાંતરે તમારે રિપોર્ટ કરાવવા, ડાયટ પર કંટ્રોલ રાખવી જેવી બાબતો પર ધ્યાન રાખવું જરૂરી છે। સંબંધોની વાત કરીએ તો ભાઈ બહેનો સાથેના સંબંધોમાં વાદ વિવાદ, વિખવાદ થવાના યોગ જણાઈ રહ્યા છે, એ પણ સંપત્તિને કારણે। કોઈ પુશ્તેની સંપત્તિ હોય જેના ભાગ પાડવાના હોય અને જેના કારણે ભાઈ બહેનો વચ્ચે મતભેદ થાય તેવું જણાઈ રહ્યું છે। બાળકો ખોટી સંગતમાં ના આવી જાય તેનું ખાસ ખ્યાલ રાખવું। બાળકોની ચિંતા આ વર્ષે તમને રહેશે, એમને અભ્યાસની, એમના ખોટા સંગતની, એમના વિચાર વ્યવહારની તકલીફો તમને જણાશે। આ વર્ષે જાહેર ક્ષેત્રમાં કામ કરનાર વ્યક્તિઓએ થોડી મહેનત વધારે કરવી પડશે। જો ન્યાયપૂર્વક અને નિષ્ઠાપૂર્વક કામ કરશે તો લોકોના હૃદયમાં જગ્યા બનાવી શકશે અને પોતે ધારેલું રિઝલ્ટ પ્રાપ્ત કરી શકશે। આ વર્ષે દાંપત્ય જીવન સારું રહેશે, પરંતુ એપ્રિલ-મે મહિનામાં જીવનસાથી સાથે ખોટા વાદ વિવાદથી બચવું, જેના કારણે તમારા સંબંધોમાં જે પણ તકલીફો આવવાની છે એ ના આવે, કારણ કે વાણીના વિલાસથી અથવા તો ગુસ્સાથી તમારા દાંપત્ય જીવનમાં એ મહિનામાં અસર પડી શકે તેવું લાગી રહ્યું છે। જૂન જુલાઈની અંદર વિવાહના યોગ બની રહ્યા છે, બની શકે કે એ સમયમાં તમારા સગાઈનું અથવા તો લગ્નના આયોજન, પ્લાનિંગ થઈ શકે। પ્રેમ પ્રસંગમાં, પ્રેમ વિવાહમાં અથવા તો તમે કોઈ વ્યક્તિને પસંદ કરો છો અને સંબંધને આગળ વધારવા છે તો એમાં આ વર્ષે નિષ્ફળતા પ્રાપ્ત થાય તેવું લાગી રહ્યું છે। આ વર્ષે ઉચ્ચ અભ્યાસ માટે, માસ્ટર્સ માટે વર્ષનો બીજો ભાગ આપણે સફળતા અપાવી શકે તેવું લાગી રહ્યું છે। ઓવરઓલ સમય સારો છે। કુળદેવીની ઉપાસના, યોગ, પ્રાણાયામ વગેરે કરી અને તમે તમારા ગુસ્સા ઉપર કંટ્રોલ કરી શકો છો અને જેના કારણે તમે તમારા દરેક કાર્યને સફળતાપૂર્વક પાર કરી શકો છો।